હું સાગર કોટેચા, જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક જુનાગઢ મવડી શાખાનું આજે પ્રારંભ કરીએ છીએ. છેલ્લા 55 વર્ષથી આ બેંક આખા ગુજરાતમાં કાર્યરત છે. 1971માં આ બેંકની સ્થાપના થયેલી, એક બ્રાન્ચ અને 3 કરોડની ડિપોઝિટ સાથે. આજે મને આનંદ થાય છે અને ગૌરવ સાથે હું કહી શકું છું કે આજે આખા ગુજરાતમાં અમે આ 16મી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને 385 કરોડની ડિપોઝિટ અમે પહોંચી ગયા છીએ. આપણે લોકલ સુવિધા પણ છે, સસ્તા વ્યાજ દરે આપણને અહીંની પબ્લિકને લોન મળી રહેશે, ઓછા ટાઈમ સમયમાં લોન મળી રહેશે અને સિનિયર સિટીઝનને અમે ડોર સ્ટેપ સર્વિસ આપવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રમાં જ કોઓપરેટિવનો કન્સેપ્ટ છે. એ કન્સેપ્ટનો સંદર્ભ વૈશ્વિક, જેના આજની ભાષામાં કે પર્યાવરણની વાત છે, અને એ જ વસ્તુ 3જા અધ્યાયમાં છે, પરસ્પરમ ભાવયંતઃ. એ જ વસ્તુને નરેન્દ્રભાઈએ બહુ સરસ ભાષામાં કહ્યું છે, સબકા સાથ સબકા વિકાસ. એટલે જેને બધા જોડાઈને કામ કરે તો બધાનો વિકાસ થાય. અને આપણા દેશમાં ખૂબ મોટું કોઓપરેટિવ સેક્ટર છે. 91% જેટલા ગામડાઓમાં કોઈ ને કોઈ કોઓપરેટિવ કાર્યરત છે. અને એના જ્વલંત દ્રષ્ટાંતો વિદેશમાં નથી, કારણ કે ત્યાં બધું મેગા અને બધું મર્જરનો કોન્સેપ્ટ છે. આપણું અમૂલ છે, જે આજે ભારતની ઘરની બ્રાન્ડ બની ગઈ છે. દૂધથી શરૂ કરીને 60,000 કરોડનું ટર્નઓવર વાળી કંપની જે હવે 80-90 જશે. એ જ રીતે ઇફકો પણ એવું બ્રાન્ડ છે. એ જ રીતે કોઓપરેટિવ સેક્ટરના, એમાં ખાસ કરીને બેન્કિંગમાં ગુજરાતમાં ખૂબ સારું કામ થયું છે. દરેક જિલ્લે આપણે કોમર્શિયલ કોઓપરેટિવ અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો છે. અને એ બધી બેંકો નાના માણસને, એ તો હવે આ સરકાર આવ્યા પછી 0 બેલેન્સમાં એકાઉન્ટ ખોલ્યા અને બધું એક્સેસિબલ થયું, પણ નાના માણસને ધિરાણ આપવાથી માંડીને બેન્કિંગ અને ડિપોઝિટની શિક્ષા આપવાનું કામ આ કોઓપરેટિવ સેક્ટરે કર્યું. લોકો ઘરમાં, સોનામાં, ઘઉંની કોઠીમાં એમાં પૈસા રાખતા હતા. અને એ સેક્ટરના પરંપરાના ચેરમેનોની ક્રેડિટને લીધે આપણા રાજકોટમાં તમને ખબર હશે, બેંકના નામ કોઈને નતા ખબર. એમ કહેવાય કે આ જયંતિભાઈ કુંડેલિયાની બેંક, એમ કહેવાય કે આ મનસુખભાઈની બેંક. એમ જુનાગઢમાં જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ડોલરભાઈની બેંકથી ઓળખાય છે. અને એમની ક્રેડિટને લીધે, અને આ પ્રસંગે જ્યારે હું રાજકોટ